વાડીનો નજારો ઘણા સમયથી અમે બહાર ફરવા ગયા હતા રશિયા. અત્યારે હવે 4-5 દિવસથી આવ્યા છે તો વાડી આવીને ખૂબ આનંદ થઈ છે. તારે મસ્ત મજાની દેખાય. આ બધો કપ્પા બધો આવડો થઈ ગયો. ગયા તે હાવ નાનો હતો. 15 દિવસ અમે બહાર ફરવા ગયા હતા રશિયા. આ રીતનું વાડીનું બધું જોઈ બહુ મજા આવે છે. જઈએ ને હલકેશ પાણી પાથરી દીધી ઓલી નડી છે. એક ક્ષણ કરવા ને મળશે ને પાછળ ને 2 કોર કરી દેજો. ઓકે, આવી રીતનું પંઠું છે આખું અમારું. વાડીએ સ્વતંત્ર હે. તારે બહાર ગયા તે આપણી વાડીની કિંમત થાય. ગમે એમ બોલો જોરથી, ગમે એ કરો, વાડીએ કાંઈ ઉપાધિ નહીં. ટ્રેક્ટરમાં તાલપત્રી પડ્યું હોય એમનો. તારે આ બધા ટ્રેક્ટરના સાધન મૂકી દીધા હે. આ બાજુ જાઉં છું મરસી બાજુ. કાલથી મરસીનું વાવેતર ચાલુ કર્યું છે. એટલે આપણે આવી રીતની આ વર્ષે મરસી વાવી છે. પારો કરી પસારે નડી રાખી છે. 2 કોર એક સાહ સોંપી દીધા હે. અટાણે ડ્રીપનું પાણી જાય છે. થઈ ગઈ જઈલા નળીઓ હરખી બધી આમ વસાર કરી નાખી. ઓલા ઓછું પાણી નથી જતું ને કોઈ નળીઓમાં. આ રીતની ચોપી મરસી ઘરનો રોપ કરી હે. એમાં કીધું એક સોંપી દે. ઓલો હોરવો સા ઓલો ટ્રેક્ટરમાં આમ ખૂંદાય ને વરવામાં તો અમુક છોડવા રહી જાય શેઠે પછી થઈ જાય. આમાં ઓલા પારા અંબાડ્યા ને એમાં ક્યાંક આમ ખૂંદા છે એટલે રેડી થઈ જાય ને. એટલે વાહે એક સાહ સોંપી દઈ એટલે વાંધો આવે નહીં. રોપ હે ને થોડોક બહુ લાંબો ઓલો કાપતા નહીં ઉપરથી શેર ટૂંકો કાપજો. બધે તો આમાં ક્યાંક ખાલામાં ઘાટો સોંપી દેજો. કેમ મજા આવે ને સોંપવાની. આ મરચીનો રોપ છે ફર્સ્ટ ક્લાસ. આ રીતની આખી મરચી વાવી છે. એટલે આ બાજુ કપા છે પાછળના ભાગમાં.